ધૃતરાષ્ટ્ર જેવું થશે. જો ધૃતરાષ્ટ્રે બે પગ રાખ્યા હતા તો ધૃતરાષ્ટ્ર જેવું પણ એક પગ ભગવાનના મંદિરમાં રાખવું, એક પગ ભગવાનની કથામાં, ભગવાનના સદકાર્યમાં, ગૌ સેવા, પંખી સેવા. જો ધર્મશાળા બની, ધર્મશાળા એટલે શું કહેવાય? ધર્મનું પગથિયું. અહીં આપણે ધર્મશાળા બની રહી છે તો ધર્મશાળામાં આવામાં એક પગ રાખો, ભગવાનને કહેવું, ભગવાન મારો એક પગ તો સંસારમાં છે પણ એક પગ તારામાં છે, તું પેલા પગને આબરૂ રાખજે. જે સંસારમાં છે કેમ કલિકાલમાં કોઈ એમ કે હું આબરૂ રાખીશ મારા ઘરની કે મારી કોઈની તાકાત નથી. આ વ્યાસપીઠ છે, કોઈ અબજો રૂપિયા લઈને બેઠો હોય, સંપત્તિ લઈને બેઠો હોય, પણ કલિકાલમાં કોઈને આબરૂ ભગવાન સિવાય, દ્વારિકાનાથ સિવાય, પશુપતિનાથ સિવાય, વાળીનાથ મહારાજ સિવાય કોઈ રાખી શકે એમ નથી. કેમ? આ કલિકાલ છે, એની માયા એવી છે કે આ માયા કોઈને છોડતી નથી. ફક્ત ભગવાનના ભક્ત સુધી પહોંચી શકતી નથી. બાકી માયા તેના રંગમાં રંગી અને કહે છે કે આ જગત સાચું છે, ભગવાન ખોટો છે. માયા એટલે શું? જે સાચું એને ખોટું કે, જે ખોટું એને સાચું કે, એ માયા. બસ બીજી માયા નથી. તો આપણે ભગવાનનું શ્રીમદ ભાગવત મહાપુરાણ ડોંગરેજી મહારાજની વાણીથી કોણ પ્રગટ હતું? પશુપતિનાથ મહારાજની હાજરીથી ડોંગરેજી બાબા પ્રગટ હતા વ્યાસપીઠ પર. હવે સુખદેવ મુનિ કહે છે કે રાજા વૈકુંઠ ગયો છે. સુખદેવ મુનિ શાસ્ત્ર લઈ અને વનમાં જાય છે. વનમાં જઈ ભગવાનનું ભજન કરે છે. અને કલિકાલમાં આજથી 600 વર્ષ કેમ કલિકાલમાં ધર્મને ખૂબ નુકસાન થયું. જેટલું કૌરવે ના કર્યું એટલું કલિકાલે ધર્મને. બધાનું મન બદલાઈ ગયું, મન ભગવાન તરફ રહ્યું નહીં. એટલે આજથી 600 વર્ષ પહેલા ગોદાવરી અને કૃષ્ણને કોઠે એક બ્રાહ્મણનો જન્મ થાય છે, વલ્લભાધીશ. બોલીએ વલ્લભાધીશ. જે વલ્લભાધીશે 84 જગ્યાએ ફરી અને મહાપ્રભુજીની બેઠક કરી અને શ્રીનાથજી વૃંદાવન, જે નાથદ્વારામાં શ્રીનાથજી છે, એમને વૃંદાવનમાં પ્રગટ કરી અને ફરીથી ધર્મને ઉજાગર કર્યો અને ભાગવત મહાપુરાણને ફરીથી જાગતું કર્યું. તો એમને ભાગવતની કથા કરી ફરીથી જાગતું કર્યું. એ સમયમાં બંગાળમાં એક બ્રાહ્મણનો જન્મ થાય છે. જો એને યાદ ના કરીએ તો ભાગવત અધૂરી કહેવાય. વલ્લભાધીશ, ડોંગરેજી બાપા અને ચૈતન્ય મહાપ્રભુ. ચૈતન્ય મહાપ્રભુ કોણ છે? ભગવાનનો અવતાર કૃષ્ણ અવતાર. વલ્લભાધીશ કૃષ્ણ અવતાર, ડોંગરેજી બાપા શિવ એટલે સુખદેવનો અવતાર. જેમને ફરીથી ધર્મ બંગાળમાં એક બ્રાહ્મણ, 12 વર્ષનો બ્રાહ્મણ, ભગવાનનો અંશ અવતાર ચૈતન્ય મહાપ્રભુ એના સખા નિત્યાનંદને લઈ ભારત ભરની યાત્રા કરે છે. હરે રામ હરે કૃષ્ણ, હરે રામ હરે કૃષ્ણ એ મંત્ર એ સમય ગાય, પણ આજે અમેરિકા, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા 7 ખંડોમાં એ મંત્ર ગુંજે છે. એ ચૈતન્ય મહાપ્રભુનો સનાતન ધર્મ જે 7 સમુદ્ર પાર કરી અને દરેક દેશમાં આજે હરે કૃષ્ણ, હરે રામ, હરે શિવ એનો મંત્ર ગુંજે. ચૈતન્ય મહાપ્રભુ જ્યારે જગન્નાથમાં આવે છે, જગન્નાથ ધામ, દ્વારકા ધામ, રણુજા ધામ, ડાકોર, આપણો ઢીમા, આપણો ધરણીધર, આ બધા ધામ છે. જ્યારે આજથી 600 વર્ષ પહેલા જગન્નાથપુરીમાં આવે છે, ભગવાનને જોવે છે, અશ્રુની ધાર કરે છે. કેટલો પ્રેમ! પથ્થરને હાથ લગાવે, પથ્થર પીગળી જાય. જો ચૈતન્ય મહાપ્રભુ જ્યારે આવેશમાં આવતા 24 કલાક સુધી ભજનમાં રહેતા. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે રામ, હરે કૃષ્ણ. જ્યારે ભગવાનને આલિંગન કરે, આજે પણ જગન્નાથ જાઓ
એના થાંભલા જોજો તો થાંભલા પર ચૈતન્ય મહાપ્રભુના હાથની છાપ છે કે એની કૃષ્ણ ભક્તિ હતી, રામ ભક્તિ, શિવ ભક્તિ. પથ્થર પણ ઓગળી ગયો. આ તો મનુષ્ય છે, આપણે પથ્થર નથી, આપણે તો મનુષ્ય છીએ. જો આપણી આંખ ના ઓગળે, આપણી આંખ ના ઓગળે તો ભગવાનનો પ્રેમ ક્યાંથી પ્રગટ થાય? આ 9 દિવસ આંખે પ્રગટ કર્યું છે, સૌની આંખે પ્રગટ કર્યો છે ભગવાનનો પ્રેમ. તો ચૈતન્ય મહાપ્રભુ જ્યારે પથ્થર પર ચાલે તો આજે પણ જગન્નાથમાં એક પથ્થર પર પગલા છે, એમના ચૈતન્ય મહાપ્રભુના પગલા છે. આ ભગવાનનો પ્રેમ છે, પથ્થરને પણ ઓગળવું પડે. તો આ તો મનુષ્ય જે છે પણ માયાથી પથ્થર બન્યો છે. માયાએ અને પથ્થર બનાવ્યો છે, પણ ભગવાનનું નામ, ભગવાનનું શ્રવણ, ભગવાનનું કીર્તન મળે તો પથ્થર પીગળી જાય છે. પથ્થર પીગળી જાય છે, હિમાલયની જેમ પીગળી અને માં ગંગાની જેમ લાગે છે. આ પથ્થર પીગળી માં ભાગીરથી બની અને આપણું જીવન હરિદ્વાર બને છે. આપણું આ જીવન હરિદ્વાર બને છે, આપણું જીવન એ પ્રયાગરાજ બને છે. જો ભગવાન શિવ, કૃષ્ણ અને શિવ છે, કેમ? હરિદ્વાર. જ્યારે ભગવાન શિવને જ્યારે તાંડવ કર્યું માં સતીને લઈને ખૂબ થાક લાગ્યો, ભગવાન શિવ હરિને કહે છે, 51 શક્તિપીઠ થાય છે, હે હરિ મને ખૂબ થાક લાગ્યો છે. હરિ કહે છે, એક કામ કરો ભોલેનાથ, તમે માં ગંગાની એક શાખા છે, એ શાખામાં જઈ આરામ કરો. ભગવાન એક જગ્યાએ આવે છે અને માં ગંગાના જળમાં આરામ કરે છે. ભગવાન શિવ આરામ કરે છે. માં ગંગાના 2 ફાંટા પડી જાય છે. માં ગંગાના 2 ફાંટા પડે છે. એ જ હરિદ્વાર, એ હરિદ્વાર જે ભગવાન શિવ જો બિરાજેલા છે. આ ફાંટા આપણા જીવનના છે. જન્મ્યા ત્યારે ઉદરમાં ભગવાન યાદ હતો, પણ જ્યારે બહાર આવ્યા ત્યારે ફોટો પડી ગયો. સંસાર અને સંસાર 2 ફોટા પડી ગયા. પણ કથા મળે, ભગવાનની ભક્તિ મળે તો 2 ફોટા એક થઈ અને પ્રયાગ બને. શું બને? પ્રયાગ બને. આપણું જીવન એ પ્રયાગ બન્યું છે. આપણું જીવન માં ગંગા જેવું. જુઓ, ડોંગરેજી બાપાની કૃપાથી હું ભાગવત કથા ફક્ત મારે ઘેર કરતો. આ ડોંગરેજી બાપાની કૃપાથી, શિવની કૃપાથી આ પ્રથમ કથા છે. આ કથા વ્યાસપીઠ પર આ રીતે શિવ ભક્તો સામે, શ્રોતાઓ સામે આ પ્રથમ કથા છે. પણ ભગવાને ખૂબ ભાવ કરાયો. ભગવાને ખૂબ ભાવ કરાયો. કેમ? મારા ઘરના સભ્યોને પરીક્ષિત સમજી ખૂબ કથા કરતો. મારા ઘરના સભ્યો ખૂબ શ્રવણ કરતા. આજે એ કથા પશુપતિનાથ મહાદેવ સુધી આવી. અને કથા કેમ આવી? મનમાં એક સંકલ્પ થયો કે જન શિવ ભક્ત સુધી મારા લાલાને, મારા શિવને લઈ જવો છે. અને ગૌ સેવા, પંખી સેવા. જુઓ, આ કથા 9 દિવસને અંતે જો વ્યાસપીઠને કંઈ આપવું હોય તો એક પ્રાર્થના કરજો. એક જ પ્રાર્થના કે વ્યાસપીઠ પર ડોંગરેજી બાપા પ્રગટ થાય અને કોઈ વસ્તુમાં મારો જીવ જાય નહીં. કોઈ બીજી વસ્તુમાં મારો જીવ જાય નહીં. જે દક્ષિણા, જે દાન, જે ભગવાનની કૃપાથી આવે એ બધું આપનું દાન છે, આપનું પુણ્ય છે. એ ગૌ સેવા, પંખી સેવા, સારા કાર્યમાં જાય એ આપનું પુણ્ય છે. આપનું પુણ્ય ભગવાનના ઘર સુધી પહોંચે. ભગવાનને પ્રાર્થના કરજો. જુઓ, આપણે યજમાન પશુપતિનાથ છે, તો હવે દક્ષિણા આપવા બેઠો છે. બધા સાવધાન થજો. સુખદેવ મુનિ કહે છે કે રાજા સાવધાન. માં શબરીને પણ નામ કહે છે કે માં સાવધાન. જ્યારે કંઈક સારું મળવાનું હોય ત્યારે સાવધાન રહેવું. મોઢું ધોવા જવાય નહીં. હવે સાવધાન રહેજો. ભગવાન શિવ, પશુપતિનાથ
વાળીનાથ ખૂબ આનંદમાં છે. એને ખૂબ હરખ થયો છે કે મારો લાલો પ્રગટ થયો છે. 7 દિવસ નહીં 9 દિવસ મળ્યા. મને મારા લાલાનું સાનિધ્ય મળ્યું, મારા ઈષ્ટદેવનું સાનિધ્ય મળ્યું. ભગવાનને ભાગવત જો ભગવાને સંભળાય છે ને ભગવાને સાંભળી છે. ભગવાનને શ્રવણ કરવા એમના કુટુંબ સહિત મા જગદંબા સહિત મળ્યું છે. તો હવે ભગવાન દક્ષિણા વગર રાખશે નહીં. તો હવે પશુપતિનાથ વાળીનાથ જે દક્ષિણા આપે હાથ અધ્ધર કરજો. બધા હાથ અધ્ધર કરો. હે પશુપતિનાથ, હે વાળીનાથ, હે મા જગદંબા, સૌ શિવ ભક્તોના હૃદયમાં શિવ ભક્તિ અને કૃષ્ણ ભક્તિ. ઓમ નમઃ શિવાય. શ્રી કૃષ્ણ શરણમ શિવ ભક્તિ અને કૃષ્ણ ભક્તિ મજબૂત એટલી મજબૂત બને કે એમના જીવન ધન્ય બને, એમની આવનાર પેઢીઓ ધન્ય બને, એમના પૂર્વજોને મોક્ષ મળે. કોઈ પૂર્વજ આ ધરતી પર રહીને મોક્ષ મળે. આવનાર પેઢી સંસ્કારી બને. પુત્ર હોય કે પુત્રી હોય એ દરેક પેઢી આપણી છે. એ પેઢી સંસ્કારી બને અને કૃષ્ણ હર અને હરિની ભક્તિ હૃદયમાં રાખી અને ભગવાનના મંદિરે આવી રોજ ભગવાનની માળા અને રાતે સૂતા પહેલા એક માળા ભગવાન શિવની ઓમ નમઃ શિવાય, એક માળા મારા દ્વારકાધીશની રણુજા વાળાની. બસ આ સંકલ્પ કરજો. ભગવાનની દક્ષિણા જન્મો જન્મ સાથે રહેશે. બોલીએ પશુપતિનાથ મહાદેવ. શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ. જુઓ વ્યાસપીઠમાં ગંગા છે, સતત રહેતી રહે. ભગવાનને પ્રાર્થના કરજો. અહીં વિશ્રામ છે. શબ્દ પૂર્ણાહુતિ છે. પૂર્ણાહુતિ એટલે શું? જે ફરીથી ચાલુ કરવાનો હોય એને પૂર્ણાહુતિ કહેવાય, એને વિશ્રામ કહેવાય. બંધ નહીં. જે કાર્ય ફરીથી આપણે ભગીરથ ચાલુ કરવાનો હોય એને પૂર્ણાહુતિને વિશ્રામ કહેવાય. ભગવાનને પ્રાર્થના કરજો. કોઈ ગૌ સેવક મળે, ગૌ માતાના ગૌશાળામાં કથા થાય તો માતાજીને ખૂબ લાભ મળે. માતાજીને ખૂબ લાભ મળે. અને ભગવાનને પ્રાર્થના કરજો. આ પોથીજી ભગવાન લાલજી મારા કર્મ ઉમાનાથ રે ગૌ માતા અને આપ જેવા શિવ ભક્તો દ્વારા ખૂબ માતાજીની સેવા થાય. કેમ કે કલિકાલ છે. મા જશોદાએ કહ્યું હતું કે હે લાલા તું તો મથુરા જાય છે, પણ 9 લાખ ગાયોનું શું? એક વાર ગોળ આવો માતાજીને મોઢે થાઓ. એક વાર ગોળ આવો માતાજીને મોઢે થાઓ. ગાયોને સંભાળી લેજો રે એવો ધાજી એ મારવાલાને એ વઢીને કે માને તો મનાવી લેજો રે એવો ધાજી મારવાલાને એ વઢીને કે એક વાર ગોળ આવો માતાજીને મોઢે થાઓ. ગાયોને સંભાળી લેજો રે. માં કહે છે કે લાલા તું મથુરા જાય છે, તું નહીં આવે તો ગૌ માતા. લાલો કહે છે કે માં જેટલી મારી ગાયો છે એટલા કલિકાલનો ગોવાળો કરીશ. 9 લાખ ગાયો છે તો 9 લાખ ગોવાળો કરી એક ગૌ માતાને એક ગોવાળો, એક ગૌ માતાને એક ગોવાળ ગંગા જમના સુધી એ ગોવાળો આવશે. ગૌ માતાની સેવા કરશે તો ધન્ય છો તમે. આ કથા આ ગોવાળોના સાનિધ્યમાં થઈ છે. ભગવાનના ગોવાળોના સાનિધ્યમાં થઈ છે. ધન્ય છે મારું જીવન કે મને ભગવાને ભક્તિ જે હતી એ ભક્તિને પ્રગટ કરવા માટે ભગવાને તક આપી. જુઓ મારું કોઈ પુણ્ય નથી, આપ સર્વનું પુણ્ય છે. આ કથા અમથા કાકા આપણે વખતે આવી ખુદ ભગવાન લાલવા જુઓ
અને સામાન્ય ના લેતા, આ કથાને સામાન્ય ન લેતા ભગવાન પોતે આવ્યા છે પશુપતિનાથ પાસે। 9 દિવસ સુધી ભગવાને ખૂબ ભાવ કરાયો, કેટલો ભાવ કરાયો। આ કથા તમારા જીવનનું ઘરેણું છે। જુઓ, સોનાનું ઘરેણું પહેરો કે ના પહેરો કઈ વાંધો નથી બહેનો, મારી માતાઓ, પણ કહેજો મારા ગળામાં ભાગવત રૂપી હાર છે, મારા ગળામાં ભાગવત રૂપી હાર છે। જો કોઈ માણસને દેખાય ના દેખાય, પણ કોઈ સંત મહાત્મા તો દેખાશે કે આના કપાળમાં ભગવાનની ભક્તિ છે, આના લલાટમાં ભગવાનની। તો હવે તો સોનાના ઘરેણા જે બાઈજી હતા કે રાણા તારા ઘરેણા બાજુ હું, મારે તો મારા કૃષ્ણનો નામનો હાર પહેર્યો છે, મારા કૃષ્ણના નામનો ના પ્રસંગે પહેરજો, અવસર પ્રસંગે પહેરજો, એનો વાંધો નથી, પણ ભાગવત રૂપી હારને કાઢી ના પહેરતા, ભાગવત રૂપી હારને કાઢીને પહેરતા નહીં। એ હાર તો સદાય તમારા ગળામાં રાખજો। હરિ અને હર રૂપી બે મણી છે, એમાં એ હારમાં બે મણી છે, હરિ અને હર નામના બે મણી। જુઓ, વિશ્રામ કરવાનો કોઈ સમય નતો। આ કથા એવી છે માં ગંગા કે અમૃતભાઈ હાથ ઊંચા કરે વિદુરજી તો જ ગંગા મૈયાને થાય। હવે ઊભું રહેવું છે, હવે ઊભું રહેવું છે। આ કથા એવી છે ભાગીરથી કે ડોંગરેજી બાપા ભાગવત મહાપુરાણ આ કલિકાલમાં ડોંગરેજી બાપા આપણી હયાતીમાં અમથા કાકા પ્રગટ થયા। 1100 ભાગવત કથા કરી એ દેવાભાઈ, 1100 ભાગવત કથા નર્મદા કાંઠે છેલ્લી, પહેલી ને છેલ્લી માં નર્મદા કાંઠે કરી અને ભગવાનના ધામમાં ગયા, પણ ભાગવત ધર્મને જાગૃત કરીને ગયા, ભાગવત ધર્મને જાગૃત કરીને ગયા। ડોંગરેજી મહારાજ, સુખદેવ મહારાજ, તો આવા સંતો મળ્યા, આવા મહાત્મા મળ્યા, આવા બ્રાહ્મણો મળ્યા। જો અહીં ભગવાનની જે પૂજા કરે છે, બિલ્વપત્રથી ભગવાનનો અભિષેક કરે છે અમૃતભાઈ જીવાભાઈ, જેમને અક્રૂરજીને વિદુરજી કહીશું। હવે આ વ્યાસપીઠ તો જીવાભાઈને અક્રૂરજી કહે છે, કેમ? ભગવાનને લાયા છે, અને અમૃતભાઈને વિદુરજી કહે છે, ભગવાન એમના ઘેર રહ્યા છે। કાંતાબેને ખૂબ ભાવ કર્યો છે, એ વિદુરાણી છે, ખૂબ ભાવ ભગવાનનો કર્યો છે, એમનું સ્વાગત કરો, એ વિદુરાણી છે। તો બ્રાહ્મણ દેવતાઓનું સ્વાગત કરજો, એમને ભગવાનના ખૂબ મંત્ર જુઓ। ભગવાન ક્યારે આવે? મંત્ર જાપ। ભગવાન શબરીને કહે છે, માં શબરી પંચમ ભજન સો વેદ પ્રકાશા, મંત્ર જાપ મમ ઢઢ વિશ્વાસા। 1.25 લાખ બેલીપત્ર ચડે, 1.25 લાખ મંત્ર બોલાય, ત્યારે ભગવાન પ્રાગટ્ય થાય છે। તો એ બ્રાહ્મણોનું ખૂબ સ્વાગત કરજો। અહીં આપણા કાશીબેન છે, એ કાશીબેને ખૂબ સેવા કરી છે। જુઓ બેન કાશીબેન આખા ગામની બેન છે, આપણી પાર્વતીય બેન છે, ખૂબ સેવા છે। તો કાશીબેનનું પણ સ્વાગત કરજો। કેમ? રક્ષાબંધનના દિવસે કથા ચાલુ થઈ, નોમના દિવસે વિશ્રામ લીધો। કેવો સંજોગ બન્યો કે બેનના તહેવારમાં ચાલુ થઈ અને પારણામાં કથાએ વિશ્રામ લીધો। હવે અમૃતભાઈ તમે હાથ ઊંચો કરો કે આ કથા તો જમવાનો પણ ટાઈમ મળશે, જમવાનો પણ સમય ભગવાન। જુઓ, એક ભાવ છે, સુંદર ભાવ છે જીવનમાં દેવાભાઈ કાકા સૌ એક વાત, દશરથભાઈ એક વાત યાદ રાખજો, માસ્તર કાકા, બ્રાહ્મણ દેવતા સૌ અહીં છો। પ્રહલાદભાઈ 9 દિવસ ભગવાનની કથામાં બેઠા, 9 દિવસ ભલે 1 મિનિટ આવ્યા તો એ 9 દિવસ ગણાશે, એવું ના ગણતા કે મેં ગાળ્યો છે। ભગવાનની કથા તો 9 દિવસ, એક ક્ષણ આવો, એક ઘડી આવો તો 9 દિવસ લેખે
આ કથા એવી છે કે એક ઘડી બેસો તોય 9 દિવસ લેખે તમને લાગે ને લાગે જ્યારે જીવનમાં કોઈ સંકટ આવે કેમ કર્મોનું છે ભોગવવું પડશે ભીષ્મ પિતાને ભોગવવું પડ્યું કોઈ સંકટ આવે તો હિંમત હારતા નહીં ભગવાનને કહેજો કે હે દ્વારકાધીશ હે પશુપતિનાથ આ કર્મોનું સંકટ છે તારું આપેલ નથી ભગવાન સંકટ આપતા નથી આ સંકટ આ દુઃખ એ સંસારનું છે સંસારમાં છીએ આ શરીર છે એટલે આધિ વ્યાધિને ઉપાધિ આવવાની ભગવાનને કહે છે કે ભગવાન ભલે સંકટ આવ્યું પણ પાંડવની જેમ મારી શ્રદ્ધા ભગવાન મળે માં કુંતીની જેમ દુઃખ પડે પણ ભગવાન વિસરે નહીં જેટલું દુઃખ પડે ભગવાન તું કસોટી કર પણ પાર તું ઉતારજે જુઓ એક સમયે જેને મંદિરમાં આપવા માટે 400 રૂપિયાની વ્યવસ્થા ના હોય તો 20 વર્ષ 25 વર્ષ પછી સાંભળવા જેવી વાત છે ભગવાનનું મંદિર બનતું હોય કોઈ ભક્ત એવો હોય કે આજે આખું ગામ ફાળો આપે છે પણ હું 400 રૂપિયા કે 500 રૂપિયા આપી શકું છું પણ એનો ભાવ છે મારી પાસે હોત તો ઘણું બધું આપો તો ભગવાન 20 વર્ષમાં એની વેળા ફરવી અને 4 લાખ રૂપિયા અપાવે 4 લાખ રૂપિયા અપાવે આ જો આ ભગવાન સાક્ષી પૂરે છે અક્રૂરજી આ ભગવાન સાક્ષી પૂરે છે કે કણને મણ કરે છે ભગવાન સૌને ધન્ય ધાન આપી પુત્ર પૌત્રી આપણા વંશજોમાં ભગવાન સૌ સુખી રહેશે સૌ ભગવાન આનંદ આપશે જુઓ ભગવાનનો ભાવ ભૂલતા નહીં આ વ્યાસપીઠની એટલી વિનંતી છે અમથા કાકા ભગવાનનો ભાવ જે છે એનો પ્રહલાદભાઈ જયંતિભાઈ આનો ભાવ રાખજો ભગવાન તમારા ઘેર પ્રગટ છે અને છે કયો વાત નથી ભગવાન તો અંતરમાં રહેનારો છે જુઓ દુર્યોધન અને ધર્મરાજા બંનેને યાદ રાખજો કે મારે ધર્મરાજાના પક્ષમાં રહેવું છે આ મન કહે છે કોના પક્ષમાં રહેવું છે મન કહે છે આ બાજુ 100 જણા છે 100 બહુ કામમાં આવશે આ તો 5 છે સમજવા જેવી વાત છે જ્યારે બબ્રુવાહન જે અર્જુન અને ભીમના પુત્ર યદિવાહન અને બબ્રુવાહનને 18 દિવસના યુદ્ધની પાતાળ લોકમાં કંકોત્રી જાય છે પત્રિકા જાય છે તો બબ્રુવાહનની માં કહે છે કે બેટા તારે કુરુક્ષેત્રના યુદ્ધમાં જવાનું છે હવે કહે છે કે બેટા પણ પુત્ર કહે છે માં હું કોઈને ઓળખતો નથી કયા પાંડવ કયા કૌરવ મારા પિતા તો પાંડવ છે પણ યુદ્ધમાં હું કોઈને ઓળખતો નથી તો માને લાગે છે પાંડવ 5 છે કૌરવ 100 છે તો મને લાગે છે કે કૌરવોની જીત થશે કેમ પાંડવ તો 5 જ છે આ 5 આંગળી પાંડવ છે 5 આંગળી પાંડવ છે ભેગી મળે તો ભગવાન મળે કોઈ પણ કાર્ય આ ભેગી થાય તો જ કાર્ય થાય એમ કાર્ય થાય નહીં તો એની માં કહે છે કે બેટા પાંડવ 5 છે પેલા 100 છે એની માને લાગે છે પાંડવોની હાર થશે પાંડવોની હાર થશે તો એની માં કહે છે કે હે બેટા હે બબ્રુવાહન હે યદિવાહન જેની હાર થાય એના પક્ષમાં રહેજો માં કહે છે કે જેની હાર થાય કે માને હતું પાંડવ 5 છે એમની હાર થશે તો કે જેની હાર થાય એના પક્ષમાં રહેજો પુત્ર આવે છે ભગવાન શ્રી કૃષ્ણને ખબર પડે છે કે બબ્રુવાહન યદિવાહન જેવા ભીમ અને અર્જુનના પુત્રો ખૂબ શક્તિશાળી છે એક જ બાણ લઈને આવ્યા છે બબ્રુવાહન બીજું બાણ લાવ્યો જુઓ કેટલી શક્તિ છે ઘટોત્કચ કઈ લાવ્યો નથી આ પાંડવોના પુત્ર ઘટોત્કચ કઈ લાવ્યો નથી અખિયા હેડંબાને કહે છે કે માં શેનું આક્રમણ હોય શેનું યુદ્ધ હોય એક ઘડીમાં કૌરવોને મસળી દે એક ઘડીમાં પણ ભગવાનને અર્જુનને યશ આપ્યો હતો ઘટોત્કચને રોકે છે અને બ્રહ્માસ્ત્ર
એના પર છોડાવે છે. હવે ગભરું વાહન એક બાણ લઈને આવે છે. ભગવાનને ચિંતા થાય છે કે જો ગભરું વાહન જો કેમ કે હાર કોની છે? હાર કૌરવોની છે અને ગભરું વાહન કૌરવોના પક્ષમાં જશે, એક બાણ છોડશે તો પાંડવોનો નાશ, એના પિતાનો નાશ જાતે કરશે, ધર્મનો નાશ કરશે. પણ એને ખબર છે નહીં કે ધર્મ કયો છે. એ જે અજાણ છે, ઘણી વખત ખબર નથી હોતી કે ધર્મ કયો છે, પણ ભગવાન જેવા મળે તો ખબર પડે કે ધર્મ કયો છે. ગભરું વાહન આવતો હોય છે, ભગવાન રસ્તા પર બ્રાહ્મણનું રૂપ લે છે. બ્રાહ્મણનું રૂપ લઈ કે બેટા ક્યો જાઓ છો? તો કે એ બ્રાહ્મણ દેવતા કુરુક્ષેત્રમાં યુદ્ધ છે, મારા પિતા પાંડવ છે, સામે કૌરવ છે, એ અમારા કાકા છે અને યુદ્ધમાં મારી માએ કહ્યું છે મારા પાંડવ હરશે. એ 5 છે. બધા રાજા પણ એમની પક્ષમાં હતા. ભીષ્મ પિતા, કર્ણ, ગુરુ દ્રોણ, બધા મહારથી, આમના મામા પાંડવનો મામો શૈલ પણ સામે બેઠો. જુઓ, સગો મામો સામે બેઠો છે. એ પણ પાંડવોને હણવા માંગે છે. તો આ રીતે કે કંસ જેવો હતો, કંસના પક્ષનો હતો, શૈલ પણ સામે બેઠો છે. ભગવાન કે એક જ બાણ? આ એક બાણથી તું? હા, મારે બીજું બાણ જોઈએ. જે હારે, મારા પાંડવ હારશે તો બાણ હું છોડીશ. પણ ભગવાનને લાગ્યું કે કૌરવ હારવાના છે તો કૌરવના પક્ષમાં રહેશે. ભગવાન કહે છે કે હે બબરુ વાહન, મારે 32 લક્ષણો પુરુષ જોઈએ છે. આને બબરુ વાહનનો 32 લક્ષણ હતા. એ વખતે કુરુક્ષેત્રમાં એક જ માણસ, એક ભગવાન અને બીજો બબરુ વાહન, એને 32 લક્ષણ હતા. ભગવાન કહે છે, ભગવાન સભા ભરે છે અને કહે છે કે યુદ્ધ કર્યા પહેલા એક સ્તંભ રોપવો છે. એ સ્તંભ પર એક માથું રોપવાનું છે. એ માથું આ બધાને જવાબ આપશે, ખડખડાટ હસશે, પણ કોનું માથું? 32 લક્ષણ. હવે દુર્યોધનને પૂછવામાં આવે છે, શકુની કહે છે 2 શરીર છે, એક લક્ષણ નથી. એ લક્ષણ નથી એટલે તો કુરુક્ષેત્ર થયું છે. એ ઊભો થવા જાય છે કે લાવો હું 32 લક્ષણો થઉં. પણ શકુની કે 2 શરીર, એક લક્ષણ છે નહીં. પાંડવ ઊભા થાય છે. ભગવાન કે ના, 32 લક્ષણ તો આ જે તમારો પુત્ર છે બબરુ વાહન એનામાં છે. તો ભગવાન આજ્ઞા કરે છે. બબરુ વાહન પણ ભગવાનને ઓળખી જાય છે કે આ તો હરિ છે. હરિની આજ્ઞા થાય તો કોણ ના માને? બબરુ વાહન પોતાનું મસ્તક આપી ભગવાન સ્તંભ પર ઊભું કરે છે. 18 દિવસના યુદ્ધમાં જ્યારે યુદ્ધ થાય અને કૌરવ મરે, ખડખડાટ હશે. ધર્મરાજા જૂઠું બોલ્યા તો પણ હશે કે દાદા તમે ખોટું બોલ્યા, દાદા તમે ખોટું બોલ્યા. આ મસ્તક હશે છે. 18 દિવસના યુદ્ધ પછી ભગવાન એ મસ્તકને જે પાળિયાદેવ, જે આપણા ખેતરપાળ કહેવાય, જે ખેતરપાળ કોણ છે? બળિયાદેવ કોણ છે? બબરુ વાહન છે. એ બબરુ વાહનને ભગવાન વરદાન આપે છે. જેમ તે અહીં કુરુક્ષેત્રમાં પાંડવોની રક્ષા કરી, કેમ? જો યુદ્ધમાં આવ્યો તો પાંડવો રહે નહીં. એમ ગામડે મારા ભક્તો હશે, મારા શિવ ભક્તો હશે, તો ગામના પાદરમાં બળિયાદેવ એ ખેતરપાળ તરીકે રહી અને કળિયુગમાં સૌની રક્ષા કરજે. બોલીએ બળિયાદેવ રક્ષાબંધનના દિવસે એમની પૂજા થાય છે. તો એ જ બબરુ વાહન, એ જ બળિયા દેવ. તો આ રીતે ભગવાને ભાવ કરાયો છે. સુંદર કથા ભગવાનની. માં ગંગા, માં ભાગીરથી હવે ભગવાનને વંદન કરી પહેલા બ્રાહ્મણ દેવતાઓનું સ્વાગત કરી દો, પછી આપણે આરતી કરીએ અને વિશ્રામ. જુઓ, જ્યારે ભગવાન આજ્ઞા કરાવશે ત્યારે ફરીથી પોથી, ગૌ માતા,
ભગવાન હરિને લઈ અને ફરીથી ભગવાન લાલજી આપણા આંગણે જ્યારે ભગવાન આજ્ઞા કરે ત્યારે ફરીથી વધારીશું ભગવાનના ખૂબ ગુણગાન. ભગવાન સૌનું શરીર સારું રાખે, સૌને ખેતીવાડી ધંધો, સૌને ભગવાન ઐશ્વર્ય આપે. જુઓ, સૌનું સ્વાગત કરો. ભગવાન હરિ છે આ તો. શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણ.